છોડી દેનારે મોયલાને મારી શકાય તો અદ્દલ ફકીરી બોળા ના થતી. અંદર જે અંદર હુકાર થયો છે, અંદર બે હું છે, એક હું કહેતો હરી અને એક હું કહેતો અહંકાર. જે થઈને બેઠો છું તું મામલતદાર, સરપંચ, તલાટી, જિલ્લા ડેલીગેટ, તાલુકા ડેલીગેટ, આજે થઈને બેઠો છું દરબાર, પટેલ, ઠાકોર, ઓણિયો, બમન, આ મટી જાય. અને ભક્તિનો માર્ગ એ મટવાનો માર્ગ છે, બનવાનો માર્ગ નથી. જો બનીને બેઠા તો બગડવાનું ને બગડવાનું એ વાત નક્કી છે. આ મારા ઘરની વાત નહીં, આ મહાપુરુષોનો અનુભવ છે. પણ ભક્તિનો માર્ગ એ મટી જવાનો માર્ગ છે. ભક્તિનો માર્ગ મટી જવાનો. અને જેસલ અને તોરલનો દાખલો આપણા ગઈએ છે ભજનોમાં. પલ્લવ પીર થયો, જેસલે જેટલો કર્મ કર્યો તો કુકર્મ, એવો તો આપણે તમે બધાની મું કર્યો છે નથી કર્યો. પણ સતોય આપણો મેળ પડતો નથી. આખી જિંદગી ભજન ગજન ગાગા કરીએ, 70 વર્ષથી ભજન કરીએ છીએ આપણે, 70 વર્ષથી કોઈ ભગત કેવા તૈયાર નહીં. જે ભગવાન કેવા તૈયાર નથી આપણને, તો આપણે ભક્તિ ચોટી હાલી ચંપાઈ જઈએ. સાચી ભક્તિની ખબર ના પડી અને જેસલ પલ્લવ પીર થઈ ગયું. પણ એને એવું કોમ કરી બતાવ્યું, સદગુરુના વચને વળી ગયો ને જે દિવસે, પછી ને પૂંઠ નહીં વારી કે જગત મને હું કે છે. હા, અને એનો એવો કર્મ હતો, એવો કુકર્મ હતો, તે તોરલે એના માથા કપડો, પોતાનો કપડો ધોવા મોકલ્યો. આપણે ભજનમાં ગઈએ છે, તમે બધા મૂળ બધા ગઈએ જ છે, પણ ગાવામાં જ જોઈશું. પણ સદગુરુના વચને જયારે કપડો લઈને નીકળ્યો ને, તાર હોમાં મળ્યા હતા ભાઈબંધો, અને મશ્કરી કરી હતી. કરી હતી ને, પણ સતોયને સદગુરુનું વચને વળ્યા તે વિશ્વથી ન્યારા પૂજાયા થઈને દેવો. રામકૃષ્ણ જરકે જગતમાં પુરાણે દાખલો લેવો. ભાઈ દેહમાં વચન એક દીવો. આખા વચને તો આ સૃષ્ટિની રચના થઈ છે અને વચને જ ટકી રહી છે. પણ આપણને આ વચનની ખબર નથી. પણ ખબર પાડવી હોય તો કોઈ સંત મહાપુરુષના શરણે જવું જ પડશે. રામદેવ પીર પ્રગટ જયારે હતા, જે દિવસે પ્રગટ હતા એ દિવસ કડા શરણે ગયા છે, ભારીનાથ બાવાના શરણે, સદગુરુના શરણે ગયા છે, ત્યાં કૃષ્ણ કડા શરણે ગયા છે. આપણે જેને ભગવાન વન્ય છે, તમે હું બધાય આપણે બધાય, એ પણ સદગુરુના શરણે ગયા છે, રોમકડા શરણે ગયા છે. બધા સદગુરુના શરણે ગયા છે. અને સદગુરુના શરણ સેવ્યા સિવાય આ દેહાદ્યાસ મળશે નહીં. અને દેહાદ્યાસનું પુત્રું નહીં કાઢો તો ઊંધી ચોખ્ખા થવા છે નહીં. અને સદગુરુના શરણે જઈને એમના વચનો કઠોર વચનો આપણા જીવનમાં ઉતારવા પડશે. જેસલે ઉતાર્યો છે, જેસલે ઉતારશે. જે દિવસ સદગુરુ મળે ને, આપણી દશાની દિશા બે બદલાઈ જાય. તો માનું કે સદગુરુ મળ્યું, આપણી દશાની દિશા બે બદલાઈ જાય. આપણું વર્તન બદલાઈ જાય, આપણી વાણી બદલાઈ જાય, આપણી રેણી બદલાઈ જાય. બદલાય. જે સરું બદલવાનું તારા પગમાં પીર થયો છે, અને આપણું તો કોઈ બદલાતું જ નહીં. હતા એના એ પછી કોણ આપણને ભગત કે? કોઈ ના કે. જય ગુરુનું જ કહેવા કોઈ તૈયાર નહીં. સાચું છે ખોટું છે? આપણે કોઈ જય ગુરુનું જ કહેવા તૈયાર નહીં. તારું ભક્તિ થયું. ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ, ડાબી ડૂબી નાર અને કસ્તુરીની સુવાસ. ભક્તિ તમે ઘેર બેઠા બેઠા કરો ને તો એનો પ્રકાશ તો થાય ને થાય, ના થાય એવું બને નહીં. પણ આપણી એવી ભક્તિ હોવી જોઈએ. અને જેસલે જયારે ભક્તિ વળી ને, જયારે ભક્તિ સ્વીકારી ને, તાની ને કરેલો કુકર્મ ને જાહેર કર્યો છે. અને આપણે સુપઈએ છીએ, એને જાહેર કર્યો છે. તાણ તો